થઈ ગઈ છે આપણી ગુડ મોર્નિંગ સરસ થઈ ગઈ છે. અત્યારે તમે જોઈ શકો કે 9 વાગી ગયા છે. અહીંયા ઘરેના પપ્પા પણ છે નાસ્તો કરી લીધો છે, નાસ્તો પણ કરીને બેસી ગયા છે મોબાઈલ જોવા. ગુડ મોર્નિંગ રાજુ. ગુડ મોર્નિંગ. નાસ્તો કરી લીધો? હા. આરામ કરતા બેસી ગયા એમ ને? કરમભાઈ જો હવે આ રમવા લાગી જાય અને વાંચવા બેસાડો કે નહીં હે? તમને કહું ચોપડી લઈને બેસાડો એને. હવે 2-3 દિનની વાર છે નવોદયમાં મોકલવાનું એટલે તો એ રમે રાખે છે કે મજા કરી લેવા દે મમ્મી એ કે ઘરે પછી તો ત્યાં ભણવાનું છે એ કે કા 2-3 દિવસ મૂકવા જવાનો છે પાછો. બધી એની તૈયારી પણ કરીએ છીએ ઘરની મૂકવા જવા માટેની. ને અહીંયા કિચનમાં મારે રોટલી થઈ ગઈ છે. અહીંયા જો રોટલી ને ભાખરી થઈ ગઈ છે. આજે કેમ છે સવાર બેન સારું? હા સારું છે. તબિયત સારી છે આજે? દવા રેગ્યુલર પી છો? હા દવા રોજ. ગુડ મોર્નિંગ તને. ગુડ મોર્નિંગ. કેમ મોઢું પડી ગયેલું દેખાય છે? હે જો તો હામો ઠીક હારી હારી છે ને તબિયત કે આયા પાડોશ હારો છે ને? ઠીક હાલો તમે બનાવી નાખો. કામ તો કરવું જ પડે. હે ન હારી હોય તો કામ તો કરવું થોડું પડે. તો કામ તો કરવું જ પડે તો જ તબિયત સારી રહે ને. ઉપમા પણ રેડી થઈ ગયો છે. કા કરે કરીને ભાઈ જો આટા મારે છે. ચાલો અહીંયા બાના દિયાવતી થઈ રહ્યા છે. બાના સરસ મજાના દિયાવતી જે થાય છે. અહીંયા બાના સરસ મજાના દિયાવતી થઈ ગયા. અને શંકર ભગવાનની પણ સરસ મજાના પૂજા કરી નાખી છે ભગવાનની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા. બધાય દર્શકોના વિઘ્ન એવા ગજાનંદ ગણપતિ મહારાજ કોટી કોટી. હાલો દર્શકો બધા કાલની એકાદશીથી બધા નાસ્તો પાણી કરીને થોડા નાના મોટા કામ કરી. હાલો પછી બીજું બધું પાછળથી તમને દેખાડીશું. ચાલો અહીં ત્યારે 11:30 જેવું થઈ ગયું છે. અને ઘરના પપ્પા જો પીઝા બનાવવા માટે પીઝા ને લઈ આવ્યા છે. સોસ લઈ આવ્યા ને એ કહે ને પીઝા ખાવા છે. પીઝાની બધી વસ્તુ લઈ આવ્યા છે. પીઝા સોસ પછી એવું છે હે માલાસ લીચીનું લેવા છે. મેં તમને પાઇનેપલનું કીધું. પાઇનેપલ હતું હતું એમ ને આ છે ફ્રાયન્સ ગુલગુલ ક્રન્ચી છે. આ ધાણી ને આ સોસ પીઝા ટોપી કોલિન પીઝાનો સોસ લેવા છે. પછી આ પીઝાના રોટલા છે ને એમાં ચાની ભૂકી પણ લઈ આવ્યા છે. ને આમ છે ચોકલેટ. કોની માટે ચોકલેટ લઈ આવ્યા? તારી તો ઉપા હતું બે જ હતું અમારી હાથમાં નહીં હે એકલા ખાવાની. ઓય હા કોની હાટે લઈ આવ્યો કોલગેટ? તારી માટે તો લઈ જવાના છે. હા તો જો અહીંયા ચોકલેટ બધી લેવા. અંજલી હાટે ચોકલેટ લેવા. આ કોના માટે છે? એ તારી છે હે? અંજલી માટે કઈ નથી લેવા. હા અંજલી ચોકલેટ ખાય છે ને તો ફેવરેટ ચોકલેટ છે. કા અંજલી લખવાનું વાંચવાનું લઈને બેઠી છે. બોલશે તો નહીં જ. રિહાઈ હું કઈ રિહાણી નથી. નહીં એ તમારી જેમ થોડી નહીં. કા અંજલી જવાબ દેવો હોય તો દે ને જવાબ ન દે એમ તમારી જેમ. તમે કેમ બોલવું હોય તો બોલો ન બોલો એવું. હા ચાલો ચા પીવી છે? ચા બનાવો કે શરબત બનાવો? ચાલો ચા બનાવી દો. વિડીયો જોનારા તમામ મિત્રો
તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગજમાં, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો ભાઈ, તમે શું કરવા બેસી ગયા છે? માધવના નવા લુગડા છે તેને પાછા ટાંકા માર્યા. બટન ટાંકા એમ ને? હા. કેવા સરસ નવા કપડાં છે. એ તો પહેરતો તો આજે બા એક કે છોડી ક્યાં રહેવા? હા, લેવા નહોતી. પછી ઘણા ભાઈને કીધું મેં, ચો નવા કપડાં લઈ આવે છે પહેરવા માટે. ક્યાંક જાય માટે નવા કપડાં તો લેવા દેવા જોઈએ ને કંઈક. તો કેટલા જોડી કપડાં છે પણ કપડાં ન લેવા દે, બધા પહેરી નાખશે. જો આ પણ નવા કેવી સરસ જોડી છે બા, મસ્ત જોડી છે. એની બટન ટાંકી નહીં ખા? બધાને ટાંકી દીધું. ટાંકી નહીં ખા એમ? ઓલું શું ફ્રોકમાં શું ટાંકું? એને ટાઈટ કરવા. ટાઈટ કરો છે, ફિટ કરો છો. અહીંયા બા જો આ બધા એક એક ટાંકો મારેલા હોય. હા, એને ટાંકા તો ત્યાં કપડાને તો મારવા જ પડે. નવા કપડાં હોય ને તો બા જો એ ફ્રી હતા તો બટન ને બધું ટાંકવા બેસી ગયા. થઈ ગયા. આને એક ટાંકી. તો બધાના પપ્પાએ છે પીઝાના રોટલા બધું લઈ હતા. સાંજે પીઝા કરવા છે. ખબર ને પ્રાચી ક્યાં વહી ગઈ? પછી નીચે જો વહી ગઈ છે કામ કરવા હાથ. જો પ્રાચી, હા અહીંયા જો કરને પપ્પા પ્રાચીને લઈને બેસી ગયા છે રમાડવા. જો રમાડે છે, જો બેસાડી છે માથે. જો પ્રાચી, એ પ્રાચી, હા ઠેકડા મારે છે. હોય રે પેટમાં દુખશે. એ પ્રાચી, તો એને જ્યારે લઈને બેસી ગયા છે રમાડવા. ત્યાં બચ્ચા પાર્ટી જો રમે છે. કા હા, ઓલા ભાઈ જો ડાન્સ કરે છે. ને અમે બનાવી અમારી રસોઈ. રસોઈમાં ચોળીનું શાક કરવાનું છે આપણે. તો વેણીલા નાખી છે. આપણે ભાત પર બનીને રેડી થઈ ગયા છે. અને આમાં મેં દાળ કરી નાખી છે. તો રસોઈનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. કેમ કે જો ઉપર જવું હોય તો વહેલી રસોઈ થોડી ઘણી બનાવવી પડે. કામકાજ થઈ ગયું છે અત્યારે. રસોઈ ફટાફટ બનાવી નાખીએ. ચાલો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. અહીંયા આપણી રસોઈ બનીને પણ રેડી થઈ ગઈ છે. અને કજનના પપ્પા તો જમી કાઢીને લઈ ગયા છે. કેમ કે જોબ ઉપર જવું પડે ને તો વહેલા જમા બેસાડી દેવા પડે. તો અહીંયા આપણે ભાત, દાળ અને જોઈ બટેટાનું શાક ને છાશ ને અહીંયા આપણે દાદા માટે રોટલો કર્યો છે. રોટલી થઈ ગઈ છે. અને અહીંયા આપણે કેરી પણ સુધારવાની છે. દાદાની કેરી છે તો કેરી પણ સુધારી નાખીએ અને આપણે જમવા બધાને બેસાડી દઈએ. તો ચાલો, અહીંયા ઘણા ભાઈ જો જમવા બેસી ગયા છે. અને પ્રાચીબેન ખવડાવે છે. કા ઘણા ભાઈ હારો હાર જો એ ખાય છે. ખવડાવતા જઈશ ને ખાતા જઈશ. હમણાં ન્યાય એમ કરતી હતી. ભાત બધે ખાય, આખો રૂમ ભાત કરી દીધા હતા. કા પ્રાચી? એને કેરી માંગે છે જોઈ. ને આ સરોજ જો પીરસવા બેસી ગઈ છે. અહીંયા માધવભાઈ ક્યાં આવેલા? હાથ ધોવા. પેલા કેરી ખાઈ લીધી એલા? હા, ખાલી કેરી જ ખાધી. ને અહીંયા બા ખાલી હલવો લઈને બેસી ગયા. હે બા ગુડ ઇવનિંગ. સાંજ પડી ગઈ છે આપણી. અને અહીંયા આપણી જો ખીચડી થઈ ગઈ છે. ગલકાનું શાક રેડી થઈ ગયું છે. અને થોડોક એવો જ લોટ બાંધવાનો છે. તે લોટ બંધાય છે. અને અહીંયા આપણું દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું છે. અને આજે તો પીઝાનો પ્રોગ્રામ બનાવવાનો છે. ને પ્રાચીબેન જો બનાના ખાવા બેસી ગઈ છે. જો આખું લઈને બેસી ગઈ લાગે. કા
ને તમે ભાઈ ચુંદડી ઓઢીને શું કરો છો? છોકરી બની ગયો કે હું? નહીં. તો અને રમાડો છો? હે હાવ હાવ કરે શું કરે? રમાડાલે ને ઘડી તો ગૌરાવે ની ઘડી. તો અહીંયા જો આ કિચનમાં અમે બનાવીએ છીએ પિઝાનો પ્રોગ્રામ થાય છે. તો જો અહીંયા કોબી ને મરચાં શિમલા મરચાં હતા તે મેં સુધારીને સેજ અધકચરા ચોળવી નાખ્યા છે. અહીંયા ટમેટું પણ સુધારી નાખ્યું છે ને અહીંયા આપણી આ પ્યાઝ પણ સુધારી નાખી છે. અને અહીંયા રોટલા પણ જો અંજલીએ શેકી નાખ્યા છે. જે હજી બીજા રોટલા છે એ શેકવાના છે. કેમ ગેસ બંધ કરી દીધો અંજલી? તો બીજા રોટલા શેકવાના છે તે શેકી નાખીએ ને અહીંયા ભાઈ માટે જો તૈયારી કરેલ છે પિઝાની. કરણભાઈ માટે. કરણભાઈ હાથે કરવાનો હે? આજ તો અમારા ભાઈ જો હાથે કરે છે, બધી શીખે છે હાથે કરતા. કા જો પિઝા સોસ લગાડી દીધો. હા તો હવે શું કરવાનું છે એમાં? કોણ આવ્યું છે? કરણભાઈ ને દોસ્તા લેવા લાગે. એ ધક્કો મારવા બસ ધક્કો મારે. કા ખરી કે નથી હાલતું તારે? તો જો તારો દોસ્ત જો પિઝા બનાવે છે. પિઝા ખાવાસ તારે? નહીં. એના દોસ્તાર છે ભી કોઈના ઘરનું કઈ ખાય નહીં. કા કરો હે? અડે નહીં હો ભાઈ. ગૌરંગભાઈ ને છોકરા આટલા બધા પઢાવેલા છે. કા હે એવું હોય? તમે જઈ કયો ને અમે જમીન આવ્યા હોય. હા એવું થાય. તો તે તો જમીન આવ્યો તો આજે જમ્યો નથી તો ચેક તો ખરો આજે. તો નહીં આજ બહાર જવાનું છે. બહાર જવાનું? હું લેવા જવાનું? એ મને જ ખબર. તો કે જમવા જવાનો કે? નહીં તો આટો મારવા અમદાવાદ કોની ભેગો? જવાનું છે. હે અમદાવાદ જવાનું છે. અમદાવાદ જાવ છો? અરે વાહ અમદાવાદ જાય છે. તારા બાને સાથે લઈને જવાના? હા આખો પરિવાર. ઠીક. આખું ઘર જાવ છો એમ ને? હા. ઠીક. તો આખું ઘર જોઈ આખું જાય છે અમદાવાદ. ને કરણભાઈ જો પિઝાનું ગોઠવી દીધું છે અને પ્રાચીબેન જો આવી ગયા છે અમારા. એ પ્રાચી તું બનાના ખાઈ આવી? કરણભાઈ જો આવી ગઈ છો પ્રાચી? ઓલા રૂમમાંથી. હે તે તો વયો જાય હમણાં કરણ નવોદયમાં. કા કરણ? એને પછી 5 દી પછી તો મૂકવા જવાનું છે અમારે. તો હું નાખું છું તું એલા મોઝરેલા ચીઝ. મોઝરેલા ચીઝ લઈ આવ્યો છે આજે ભાઈ અમારે. દરવાજો પણ જો પવનનો બંધ થઈ ગયો. વાહ ભાઈ વાહ. આજ તો ચીઝ વાળો પિઝા કરવાનું છે કે શું કરે ને? આખો વ્હાઈટ કહું તો લાગે નહીં. હા આખો વાટકો ધોવાઈ નાખ્યો છે. ઓહો હો. હવે એને ચોડવાનો છે કે નહીં કરણ? વાહ મસ્ત મસ્ત બનાવ્યો પોતાના માટે પિઝા. તો એ કરણ હા અમારી બેન બાજુ સોસ વીખે છે. ગોબર એક નંબર ગોબર છે પ્રાચી. પ્રાચી ને ખબર પનીર બધી વીખી નાખે. હે પ્રાચી? હા તો હો સરસ જો ગોઠવો છે. બસ હવે ઘરે કેટલું નાખવાનું છે બેટા? હજી ઓલું ચીઝ બાકી છે. ઓલું ક્યુબ નાખવાનું છે એમ ને હજી? ક્યુબ અંબાઈ તો જો મેં બહાર કાઢ્યા હતા અમે. અંજલિ નાખી દો. હાલો ભાઈ અંજલિ બેન જો ગોટે છે ટ્યુબ ખમાવા માટે. તો ખમણે છે હવે. પ્રાચી બેન બહુ હાથ નાખવા જોવે છે. હા તો અહીંયા જો ક્યુબ પણ ખમણાય છે અહીંયા જો. કા બરાબર? વાહ આજ તો મજા પડી જવાની છે કરણ તને? આજ તો ભાઈને મજા પડી જવાની છે. હા તો ચાલો અહીંયા બા જો પિઝા ખાવા બેસી ગયા. બા કેવા થયા પિઝા એમ બા? મસ્ત છે, બહુ સારા છે. બહુ સારા થયા ને? તો અંજલીએ થોડીક મદદ કરી હતી હો અંજલીએ. અત્યારે અંજલિ જો બનાવે છે અમે. અને ચીઝ બહુ ભાવે. હા ચીઝ બહુ ભાવે. ઓલાની ચીઝ બહુ ભાવે કરે ને તેને મોઝરેલા ચીઝ નથી આવતું એ લેવડાવ્યું છે. હા એ બે છોકરાઓને મોઝરેલા ચીઝ નાખી ત્રણ એ ખાધું. ને આમાં હા કોરે ઓલા કટકા કટકા આવે બા ચીઝના. ભરભર ભૂકો ઓલો કેમ માવાનો ભૂકો હોય એમ રીતે. ને આ જો બેન જો શું ખાશો હે? શું છે? સોસ લઈને બેઠી છે જો. ને દાદા પણ જો જમવા બેસી ગયા છે. અહીંયા સરસ પણ કેવા લાગ્યા પિઝા? ખાધા કે નહીં? હાલો ગરમા ગરમ છે ખાવા માંડ્યા. હાલો ઘણા કાકા તો ક્યારે આવે કોને ખબર. રાહ કેટલી જોઈ? કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. તો એ આવ્યા નથી આજે. કા તો પછી જમવાની બધું મોડું થાય. તો અહીંયા અમારા અંજલિબેન જો પિઝા બનાવે છે. તો જો અહીંયા પિઝા બનાવે છે અંજલિ. હવે મારા માટે બનાવે છે. કા અંજલિ? હું એક છેલ્લો લાસ્ટ છે પછી બાકી કના કાકા માટે આવે ને ત્યાર પછી એને ગરમા ગરમ
બનાવી દઈશું. તો આ લાસ્ટ મારી માટે બનાવી નાખે છે. તો ચાલો બધા મિત્રો પીઝા ખાવા. તો ચાલો અહીંયા રાતના 11:30 થવા આવ્યા છે. તો તેના પપ્પાજી જોબ ઉપરથી આવેલા આવે છે હમણાં, અને એના માટે જે પીઝા બનાવવાનું બાકી રાખ્યા હતા, તો ગરમા ગરમ તમને પીઝા બનાવી દીધા. કેવા લાગ્યા પીઝા? સારા છે. આજ તો બધાને પીઝા ખવડાવીને બધા મજા કરાવી. કરણને તો મોઝરેલું ચીઝ લાવવું હતું, તો પછી હું લેવા ગઈ હતી. પછી આ મહેતા મોલમાં તો નહોતું ને આજે, પછી નિત્યમમાં લઈ ગયું મને. નિત્યમ મોલ છે ત્યાં, અને અહીંયા પારસવાની દુકાન તો બંધ હતી આજે, સવારમાં બંધ હતી. હા, પછી લઈ આવીને ત્યાંથી નિત્ય મોલમાંથી લાવી પછી. તમે મોઝરેલા ચીઝ દેખ્યું છે ભાઈ? તો એ કે મારી મોઝરેલા ચીઝ લાવું છું મમ્મી, કે ક્યારનો વાહે લઈ ગયો. હા, ઓલા જ્યોતિબેનને ઘરે ગયા હતા, પહેલાં બાને મૂકી આવી, પછી પાછી બાને લેવા ગઈ. એમાં પછી લેટ થઈ ગયું હતું. પછી મોટા 8:15 કે એમાં આવીને પછી બધા પીઝા બધી તૈયારી કરીને બનાવ્યા. પછી કારણ કે મારે પીઝા ખાવા, મેં કાલ બનાવી દઉં તો કે નહીં, કે આજે જ ખાવા. તો મેં તો ચાલો આજે બનાવી દઉં. પછી જો પીઝાને બનાવ્યા. તો આજે એટલે તમે આવ્યા ત્યારે માઇન્ડ કામ પૂરું થયું. બધાને એક એક કરીને બધાને દીધા પીઝા ખાવા. તો ચાલો મિત્રો પીઝા ખાવા આવી જ જાઓ રાતના 11:30 વાગે. કા તો ચાલો મિત્રો આજના માટે એટલું. તો કાલે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. તો ગુડ નાઇટ, ને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.